વાલિયા તાલુકાના પઠાર ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ પઠાર ગામના એક ગ્રાહકે સ્થાનિક દુકાનમાંથી લોટનું પેકેટ ખરીદ્યું। પેકેટ ખોલતા તેમાં ઈયળો જોવા મળતા ગ્રાહક સહિત ગ્રામજનો ચોંકી ઉઠ્યા। ઘટનાને પગલે દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે લોટના પેકેટ પર દર્શાવાયેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। જો આ આક્ષેપ સાચો સાબિત થાય તો ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી થઈ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની યોગ્ય તપાસ કરી સંબંધિત દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા એક્સપાયરી ડેટની ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે। જો કે સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા। અમે પઠાર ગામના રહેવાસી છે। અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ। વધારે સમયથી એક્સપાયરી ડેટ હોય છે। બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય। અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર્ડ હતો। અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા। એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી એમને છૂટો લોટ આપ્યો। તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાઓ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી। અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળી, એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા। તો એમાં અમે એમના જોડે અમે વાત કરી। એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે। એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે, 10-12 ઠેલી વૈધી છે આવું કહે છે। અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને। એટલે તમને નહીં બતાવી ઠેલીઓ? ના, ઠેલી નહીં બતાવે।